સંજયભાઈ આપણે લઈને જાય જોઈ શકો છો બધા ગાઈસ તમે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા. તો ગાઈસ અત્યારે વાતાવરણ એવું થઈ ગયું કે વરસાદ આવે પડે એમ છે અને ધોધમાર જેવો વરસાદ પડી જાય ને તો અમને ગરમી થોડીક મટી જાય, કારણ કે સંજયભાઈને વધારે ગરમી બહુ થાય. અચ્છા, મટીરિયલ જાણ કે તાલપત્રી પણ નથી અને એ એક અમારી ચિંતામાં છે. બાકી ભલે જેટલો વરસ હોય એટલો વરસી જાય. આપણે રેલવે ફાટક આવી ગયા છે અહીંયા, એટલે અત્યારે અમે રેલવે ફાટકની અંદર જ છે, એન્ટર થયા છીએ અત્યારે ધીરે ધીરે બંને ભાઈ. તો શું તમે સંજયભાઈ કહેશો, બે શબ્દ કહેશો અમારા માટે? મારે કાંઈ કેવું નથી. એમ એક તરીકે વરસાદ જોઈ છે, એક તરીકે નથી જોતો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? ચાલો ભાઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે તમને. ગાઈસ અત્યારે ગાડી ખાલી તો નથી કરવાની, પણ ગાડી અત્યારે આજે થોડીક વાર કરવાની છે એટલે અમે ભરવા આવ્યા છે અત્યારે. તો થોડીક પ્લોટ છે, પ્લોટની અંદર બધા કારખાના, નાના મોટા કારખાના છે, તમે બધા જોઈ શકો છો અત્યારે. અને હું બહાર ઊભો છું, આ કારખાનામાંથી આપણે ગાડી ભરાઈ રહી છે અત્યારે. તો તમને બધાને મજા આવશે. અને વાતાવરણ પણ વરસાદ જેવું થઈ ગયું છે, તમને બતાવું બધું વાતાવરણ. આજનું વાતાવરણ થોડુંક વરસાદ પાણી આવે છે અત્યારે. તો મેં અત્યારે ગાડી ભરાઈ રહી છે ને અત્યારે હું મારો બ્લોગ કન્ટિન્યુ બનાવી રહ્યો છું, કારણ કે હું ત્યારે ડાયરેક્ટ કંપનીમાંથી આવ્યો છું અને મારા શૂઝ પણ ઉપર રાખી દીધા છે. તો અત્યારે હું મારા સંજયભાઈ ગાડી ભરે છે અત્યારે. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બધા. તો ગાઈસ અત્યારે વરસાદ આવી ગયો છે ને અત્યારે હું બોલેરોની કેબિનની અંદર બેઠો છું. તો ધીરે ધીરે વરસાદ પણ આવે છે અને બસ ખુશીની વાત એવી છે કે આજે વરસાદ પણ થઈ ગયો છે. ગરમી એટલી બધી પડતી હતી ને કે ગાઈસ બહુ હેરાન પણ થતા પબ્લિકને. અત્યારે ગરમી પણ એવી છે તો અત્યારે પગપાળા છે તો હું અત્યારે સંજયભાઈ ભેગું આવ્યો છું અને ડાયરેક્ટ હું કંપનીમાંથી રજા લઈને મારે થોડુંક કામ હતું તો હું રાજકોટમાં આવ્યો છું. અને ત્યારે તો મારું કામ થોડું ઘણું હતું એ મારે કામ પતી ગયું છે. તો ત્યારે ચાલુ વરસાદમાં અમે ગાડી અત્યારે ભરીએ છીએ, એ લોકો ભરે છે અને હું અત્યારે કેબિનની અંદર બેઠો છું. તો તમે બધાને મજા જ આવતી હશે. આ બ્લોગ મારે આવશે એટલે તમને બધાને મજા જ આવશે, કારણ કે તમને બધાને મારા બ્લોગ તો ક્યારેક હું મૂકતો નથી, પણ હવે ડેઈલીને મૂકતો રહીશ. અને તમને મજા આવે તો લાઈક કોમેન્ટ ને મને જણાવજો કે મારામાં શું ખાસિયત છે અને શું મારીથી ભૂલ થાય છે, તો આપણે એમાં પણ સુધારો વધારા કરી રહીશું આપણે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો પ્લીઝ બધા. અને અત્યારે હું વરસાદની બસ કેબિનની અંદર બેઠો છું. તો ચાલો આપણે કે બહાર જઈએ, વરસાદની ઠંડા હવા ખાઈ.
ચાલુ વરસાદમાં આપણે અત્યારે વરસાદ છે તો બોલેરો પણ ઠંડો થઈ જાય અત્યારે. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો, બધા બન્યા રહેજો કન્ટિન્યુ. તો ચાલો તમને આગળ મળું પાછું. તો ગાઈસ અત્યારે ગાડી થોડીક માલ ભરીને નીકળી જશે અને અત્યારે પાછા બીજી જગ્યાએ ભરવા જઈએ છે. તો જ્યાં ભરવા જઈએ છીએ ત્યાં અર્ટિકા ફાટી ભરવાનું. તો બે ત્રણ 5 બોરા છે તો એ ભરી આવીએ આપણે. ત્યાંથી પછી ભરીને નીકળી જઈશું આપણે અને એ પછી 3-4 ઠેકાણે ભરવા જવાની છે. હું તમને બતાવતો રહીશ, કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે રાજકોટની ટ્રાફિક તમે જોઈ શકો છો તમે બધા.